વિસ્તારથી તો વડોદરા હરણી બોટકાંડમાં દીકરી ગુમાવી અને સીએમના કાર્યક્રમમાં ધક્કા મારી બહાર કાઢ્યા। હરણી બોટકાંડના 469 દિવસ પછી જ્યારે માતા ન્યાય માંગવા ઊભી થઈ ત્યારે સીએમએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રી-પ્લાનથી આવ્યા છો, મને મળીને જજો। સ્પીચ પૂર્ણ થતા બંને મહિલા ફરી ઊભી થઈ હતી અને રજૂઆતનો પ્રયાસ કરતા પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી। વડોદરામાં વિકાસના નવીન કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીના ચાલુ ભાષણ દરમિયાન હરણી બોટકાંડમાં જીવ ગુમાવનાર બાળકોના માતાઓએ રજૂઆત કરતા મામલો ગરમાયો હતો। મુખ્યમંત્રી ચાલુ ભાષણમાં ગુસ્સે થયા હતા। પોલીસ બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી। બાદમાં મુખ્યમંત્રીએ બંને મહિલાને મળવા બોલાવી હતી। બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેન કર્યા હતા અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી। ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરાઈ રહી છે। સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમ હોય ત્યારે સ્ટેટ આઈબી એક્ટિવ થઈ જતી હોય છે। સુરક્ષાથી લઈને કોઈ પણ વિવાદ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। આ માટે આમંત્રિત મહેમાનોનું લિસ્ટ પણ તપાસવામાં આવે છે। ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણી બોટકાંડના પીડિત પહોંચી જાય અને એ પણ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરતા હોય એ પણ ચાલુ કાર્યક્રમે મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરે ત્યારે ચોક્કસથી આ મામલે આઈબી ફેલ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો કે તો બેસી જાઓ, અત્યારે મને મળો શાંતિથી। મને સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો કે ના મળશો? તમે અત્યારે મળી શકાશે, બેસી જાઓ અત્યારે બેસી જાઓ, તમે મળીને જજો તમે મને। હા, મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો કે એવું ના હોઈ શકે, ક્યારે એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને।